લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધ્રાંગધ્રાના શિલ્પી કલાકારે બનાવેલા વિવિધ મૂર્તિઓ અયોધ્યા રામ મંદિરમાં મૂકવામાં આવી. ધ્રાંગધ્રાના સોમપુરા કારીગર દ્વારા કરવામાં આવી છે. અયોધ્યાના રામ મંદિરમાં અનેક દેવી દેવતાઓની મૂર્તિ મંદિરના વિવિધ ભાગમાં મુકાઈ. મંદિરના બહારના પરિસરમાં જે ઘુમટ પ્રદક્ષિણા શિખરના ગોખ અને મંદિરના વિવિધ સ્તંભોમાં હોય તે ભાગમાં લગાડવામાં આવી છે મૂર્તિ બનાવતા કારીગરમાં જોવા મળી ખુશી. અયોધ્યા રામ મંદિરની અંદર અત્યાર સુધીમાં ટોટલ 1800થી વધુ વિવિધ મૂર્તિ આ કારીગર દ્વારા બનાવવામાં આવી છે, જે મૂર્તિ મંદિરના શિખરમાં તેમજ ઘુમ્મટમાં લગાવવામાં આવી છે. ગુજરાતમાં આ શિલ્પી કલાકારને મૂર્તિ બનાવવાનું કામ મળ્યું હતું. હાલ અયોધ્યા રામ મંદિર ખાતે રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો, જેને લઈને અયોધ્યામાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભગવાન રામની સાથે માતા સીતા અને હનુમાનજીની પ્રાણ મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારે ગુજરાત માટે પણ ગૌરવ લેવા જેવી વાત છે, કારણ કે ધ્રાંગધ્રાના શિલ્પી કલાકાર હિતેશભાઈ સોમપુરા, જે પોતે શિલ્પ કારીગર છે અને પથ્થરમાંથી વિવિધ મૂર્તિઓ બનાવે છે, તેમણે અયોધ્યામાં રામ મંદિરમાં વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવીને અયોધ્યા રામ મંદિરના વિવિધ ભાગો કે ઘુમ્મટ, સ્તંભ અને મંદિરના શિખરના ગોખ પ્રદક્ષિણા અને રામ દરબારના દરવાજા પાસેના ભાગોમાં મૂકવામાં આવી છે. અંદાજિત 1800થી વધુ મૂર્તિ હિતેશભાઈ દ્વારા તૈયાર કરવામાં આવતી હતી, જેમાં હનુમાનજી અને વિવિધ દેવી દેવતાઓની મૂર્તિઓનો સમાવેશ થાય છે. હિતેશભાઈ વર્ષોથી પથ્થરમાંથી વિવિધ મૂર્તિઓ બનાવીને રાજ્ય અને અન્ય રાજ્યોમાં પણ મંદિર તેમજ મૂર્તિ બનાવવાનું કરી રહ્યા છે. ત્યારે અયોધ્યા રામ મંદિર નિર્માણ માટે જે મૂર્તિ બનાવવા માટે જે કામ મળ્યું હતું તેનો આનંદ વિશેષ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ધ્રાંગધ્રાના શિલ્પી કલાકારો રાજ્યના વિવિધ જિલ્લા કે અન્ય રાજ્યો અને વિદેશમાં પણ પથ્થરમાંથી મૂર્તિ બનાવીને મોકલી રહ્યા છે, તેમજ તે મંદિર નિર્માણ કરવા માટે જતા પણ હોય છે. આ ધ્રાંગધ્રા શહેરના શિલ્પી ભાઈઓ દ્વારા અગાઉ સોમનાથ મંદિર તેમજ દ્વારકા મંદિરના કામો પણ કર્યા છે. તેવી રીતે ધ્રાંગધ્રાના સેન્ડ સ્ટોન પથ્થરમાંથી મોઢેરાનું મંદિર, ગાયકવાડ હવેલી જેવા કામો પણ અહીંયાના કારીગર દ્વારા કરવામાં આવ્યા છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ હિરેન પી સોમપુરા. હું અહીંયા લગભગ 15 વર્ષથી કામ કરું છું અને આ જે અયોધ્યા રામ મંદિરમાં જે મૂર્તિ બનાવવાનો મોકો મળ્યો છે, મારી માટે ગર્વની વાત છે. સારું કહેવાય કે અહીંયા હું આટલા ટાઈમથી અમે રોજગારીએ મેળવી છે સારામાં સારી. मेरा नाम सुमंत कुमार है, मैं उड़ीसा से हूँ. मैं लगभग यहाँ 15 साल से ऊपर काम करता हूँ. अभी यहाँ पे तो सारी मंदिर का काम चालू है, जो एक मूर्ति पूरा करने में लगभग 15 दिन लगता है. अभी जो राम मंदिर का काम चालू है, तो यहाँ से काफ़ी मूर्ति बना हुआ है, तो इसमें हम सब कार्य किया है. जो एक मूर्ति कंप्लीट करने में 10-15 दिन लगता है. हर एक मूर्ति का अलग अलग सब कार्य के हिसाब से टाइम लगता है, तो हमने यहाँ सब काम किए हुए हैं. अभी हम जितने भी काम करते हैं सब अच्छे रोजी रोटी चलता है, जो हमको अच्छा मिलता है पैसा सब. अयोध्या में जो राम मंदिर बना, इसमें मूर्ति बनी है, तो कैसा महसूस कर रहे हो आप? नहीं, वो तो बढ़िया लग रहा है कि भगवान का इतने हम जब छोटे थे तो हम सुने थे कि राम मंदिर बनने वाला है, लेकिन कब बनने वाला, जब तैयार हुआ कि राम मंदिर अभी बनने का सब मौका मिला, तो फिर हम बहुत गर्व महसूस कर रहे हैं कि हमको मौका मिला है भगवान राम का जो मूर्ति बनाने में. મારું નામ હિતેશ સોમપુરા છે. હું ધ્રાંગધ્રામાં અમારા પેઢીઓથી મૂર્તિ કામ કરું છું અને ગુજરાત અને ગુજરાતની બહાર પણ ઘણી જગ્યાએ મંદિરોમાં મૂર્તિઓ બનાવેલ છે. બાકી મને જે સોમપુરા માર્બલ તરફથી અયોધ્યા રામ મંદિરમાં મૂર્તિ કામ મળેલ, તેમાં મેં અંદાજિત 1800થી ઉપર મૂર્તિઓનું કામ કરેલ છે, જેમાં 7-8 હજારની આસપાસ મૂર્તિઓ રામ મંદિરમાં બનેલ છે. તેમાં મને આ મોકો મળેલ છે. એમાં શિખરના ગોખ, પ્રદક્ષિણા, સ્તંભો અને ઉપર જે રામ દરબાર બેસે છે તેના દરવાજા ઉપરનું રામેશ્વરની સ્થાપના કરતા જે દ્રશ્ય છે તેનું કામ મને મળેલ છે. અને અમને ખૂબ ખુશી છે કે અમે આ અયોધ્યા રામ મંદિરમાં અમને કામ કરવાનો મોકો મળેલ છે. આ રામ મંદિરમાં
અંદાજિત અમે 2 વર્ષથી કામ કરી રહ્યા છીએ. તેમાં મારી સાથે મારી ટીમ લગભગ 20 કારીગરો ત્યાં અને 15 કારીગરો અહીંયા ધાંગધ્રા અમે મળી લગભગ આ 1700થી 1800 ઉપર મૂર્તિઓ જે બનાવેલ એ કાર્ય હજુ પણ ચાલુ છે અને ત્યાં પણ ચાલુ છે. આ કામ એ હજી અમે કરી રહ્યા છીએ. મારે મહિનામાં લગભગ 8થી 10 દિવસ હું ત્યાં જઉં છું. પરંપરાગત ધંધો મંદિરના બાંધકામનો છે. સર્વપ્રથમ અમારી જે સારું મોટામાં મોટું મંદિર કહેવાય એની અંદર સોમનાથ મંદિર જે છે એની નૃત્ય મંડપનું બાંધકામ મારા હાથું થયેલું છે. એ ઉપરાંત દ્વારકાધીશ મંદિરના પિલરો જે કંઈ જૂના થઈ ગયેલા હતા એ બધા બદલી અને એ જ ટાઈપના નવા પિલરો કરવાનું કામ આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા દિલ્હી તરફથી પણ મારા દ્વારા થયેલું છે. અમો આ વર્ષોથી આ ધંધો કરી રહ્યા છીએ. સાથે સાથે ધાંગધ્રાના સોમપુરાઓ જે છે એ આજે વર્ષોથી મંદિરોનું બાંધકામ કરી રહ્યા છે અને અહીં નહીં પણ અલગ રાજ્ય છે, દેશમાં છે અને વિદેશમાં પણ ધાંગધ્રાના સોમપુરાઓએ મંદિર અને મૂર્તિકામના ઘણા બધા કાર્યો કરેલા છે. એની અંદર અત્યારે ગૌરવની બાબત એ છે કે રામ મંદિરની અંદર મૂર્તિકામ જે છે એ ધાંગધ્રાના સોમપુરા હતું જે થઈ રહ્યું અને ચાલુ પણ છે અને ઘણું બધું કામ કરેલું પણ એમને છે. હવે એ પણ અમારે ધાંગધ્રા માટે ખૂબ જ ગૌરવની બાબત છે. ધાંગધ્રાના સોમપુરાઓ દેશ અને વિદેશની અંદર બધી જગ્યાએ એમનું નામ છે. સાથે સાથે ચંદ્રકાંતભાઈ સોમપુરાએ જે રામ મંદિરનું કામ કર્યું એનેથી પણ અમારા જ્ઞાતિનું જે ગૌરવ છે અને ખૂબ જ્ઞાતિ પેલી કરે છે અને એમનું જે કંઈ પદ્મશ્રી તરીકે એવોર્ડ મળ્યો એ અમારા માટે ઘણી મોટી બાબત છે. અમારા સમાજનું ગૌરવ મોટું વધાર્યું સરકારશ્રીએ, એ પણ અમે ઘણું આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ. સાથે સાથે અત્યારે અમારા ધાંગધ્રાની અંદર ડેકોરેશનના કામ પણ એટલા બધા અલગ કારીગરો બધા સોમપુરાઓ બધા કરી રહ્યા છે અને એની અંદર જ ગિનિસ બુક લિમ્કા ગિનિસ બુકની અંદર પણ નામના મેળવી છે. એટલે આજની તારીખમાં મંદિરો અને ડેકોરેશન, મૂર્તિકામ આ બધા કાર્ય અત્યારે ધાંગધ્રા અને ધાંગધ્રા સેન્ડસ્ટોનમાં થઈ રહ્યા છે. ધાંગધ્રા સેન્ડસ્ટોનની અંદર પણ જે કહેવાય મોટું સારામાં સારા જેમ કે સૂર્ય મંદિર મોઢેરા છે, ગાયકવાડ પેલેસ છે, આ બધા કાર્ય પણ ધાંગધ્રા પથ્થરની અંદર થયેલા છે. એટલે ધાંગધ્રા પથ્થર જે છે એ ટકાઉ પથ્થર છે અને એની અંદર પણ ઘણા બધા સારા મોન્યુમેન્ટો 1200 વર્ષ જૂના પણ